મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈને વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા. ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો. મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે. ઠાકોર સમાજની અંદર ડીજેનું બંધારણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો 16-17 જેટલા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જે જ્ઞાનીબેન દ્વારા અને ઠાકોર સમાજ દ્વારા બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. પણ મિત્રો એ જ બંધારણનું અત્યારે ઉલ્લંઘન કરી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર. કેમ કે મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે જ બંધારણ કર્યું અને જ્ઞાનીબેન ઠાકોરે જ બંધારણ તોડ્યું. કેમ કે મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે ડીજે લાઈવ વરઘોડું કર્યું હતું, તેમના કારણે તેમને 1 વર્ષ માટે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના ભાઈ તેમને 1 વર્ષ માટે નાતબાર કરવામાં આવ્યા છે, એટલે કે ઠાકોર સમાજની બહાર મૂકવામાં આવ્યા છે. પણ મિત્રો એવામાં જ જે લોકોએ બંધારણ કર્યું છે, જેમના થકી આખો સમાજ બંધારણ પાલન કરી રહ્યું છે, એ લોકો જો બંધારણ તોડે તો પછી બીજા લોકોને નાતબાર કરવાનો એમને અધિકાર કોને આપ્યો? કેમ કે મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે જે એટલે કે બંધારણ બનાવનાર જ જ્ઞાનીબેન ઠાકોર હતા. જ્યારે જ્ઞાનીબેન ઠાકોર જ એક લગ્નની અંદર, એક પ્રોગ્રામની અંદર જઈ અને ત્યાં VIP એન્ટ્રી, VIP જમવાનું, અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ઠાઠમાઠ સાથે લગ્ન થઈ રહ્યા છે, છતાં પણ જ્ઞાનીબેન ઠાકોર ચૂપ છે. તો મિત્રો આ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પણ સવાલ ઊભો કર્યો છે અને સોશિયલ મીડિયાની અંદર પોતાના એકાઉન્ટની અંદર પણ જ્ઞાનીબેન ઠાકોરને લગતા અને જે લગ્ન હતા, જે જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત હતા, તેના વિડીયો અને ફોટો વાયરલ કરે છે અને કહે છે જો અમારા 3 ભાઈ કે અમારા બંને ભાઈઓ માટે જ સમાજનું બંધારણ કેમ? જ્ઞાનીબેન ઠાકોરે જ બંધારણ તોડ્યું છે તો એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ઠાકોર સમાજના બંધારણના ખુલ્લે આમ ઉલ્લંઘન તો કરી રહ્યા છે, પણ મિત્રો તજાગરા પણ કરી રહ્યા છે. કેમ કે મિત્રો બંધારણના નામે ઠાકોર સમાજ અત્યારે મજાક બનાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો બંધારણ કરનારા જ જો બંધારણ તોડશે તો પછી બંધારણ બનાવવાનો મુદ્દો જ શું? અને મિત્રો અત્યારે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બંધારણ સામાન્ય લોકો માટે છે, નેતાઓ માટે ને પાર્ટી લોકો, જે પૈસાવાળા લોકો છે, એમના માટે આ બંધારણ છે જ નહીં. જો મિત્રો આવું આપણે કેમ બોલી રહ્યા છે એ વિશે હું તમને માહિતી આપું. અત્યારે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડીયો જ્ઞાનીબેન ઠાકોરનો, જે મિત્રો ખરેખર અત્યારે બંધારણ તો એમને જ કર્યું છે, છતાં પણ આવા લગ્નની અંદર, આવા ઠાઠમાઠની અંદર જ્ઞાનીબેન ઠાકોર કેમ પહોંચ્યા? મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લાવવાર ઘોડો કાઢ્યો હતો, એમાં તેમને નાચબાર કરવામાં આવ્યા. વિક્રમ ઠાકોરે સપોર્ટ કર્યો ડીજે ચાલુ રાખવા મુદ્દે, તો વિક્રમ ઠાકોરને પણ ખુલ્લેઆમ જ્ઞાનીબેન ઠાકોરે જવાબ આપી દીધો હતો. પણ અત્યારે જ જ્ઞાનીબેન ઠાકોરે આ બંધારણ તોડ્યું છે. આ વિશે તમે શું કહેવા માગો છો? બાકી ઠાકોર સમાજના લોકો અત્યારે જ્ઞાનીબેન ઠાકોર પર ઘણા બધા આક્રોશમાં છે. કેમ કે મિત્રો સામાન્ય લોકોને બંધારણના પાઠ ભણાવે છે, જ્યારે એક બાજુ પોતે જ બંધારણનું ઉલ્લંઘન કરે છે. આ વિશે તમે શું કહેવા માગો છો? બાકી આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો એની પુષ્ટિ ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલ નથી કરતું. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. આ વિશે તમે શું કહેવા માગો છો? કમેન્ટ કરજો. બાકી ડીજે ચાલુ રાખવું કે બંધ રાખવું એ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો. બાકી મોટા લોકો જ આ બંધારણ તોડી રહ્યા છે. આ વિશે તમે શું કહેવા? કમેન્ટ કરજો. વિડીયો જુઓ. ખાઈ જા મેં કીધું ચોય ખાઈ નહીં ગયા, કંકુતરી આવી હતી એટલા આયા હતા. ખોટી વેમ રાખતા નહીં કે ખાઈ ગયા, ખાધા પછી ચોડલોય લખાવાનો છે હો.